Hello students, once again good morning to all. Welcome back in today's second session of elective accounting. Today in the first session we have calculated the question number 2. Now the next sum that we will calculate is question number 5. Now students, before starting with the sum, two instruction must remember as far as investment account sums are there. તમારા ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટના સમમાં બે ઇન્સ્ટ્રક્શન છે, ખાસ ફોલો કરજો. નંબર 1, બધા ટ્રાન્ઝેક્શનના ફોર્મેટ તમને યાદ હોવા જોઈએ, એટલે કે વર્કિંગ નોટ્સના ફોર્મેટ કે જે મેં તમને લખાવેલા છે ચારે. અને સેકન્ડ, ડુ નોટ ફર્ગેટ ટુ કીપ ઓલ ધ ડેટ્સ ઇન અ સિક્વન્સ. બધી ડેટ્સ છે એ તમારે 1 by 1 સિક્વન્સમાં લેવાની છે. પછી એ ટ્રાન્ઝેક્શનની ડેટ હોય અને ઇન્ટરેસ્ટ રિસીવ્ડની ડેટ હોય, તો આ બંને ડેટ્સ જે રીતે સિક્વન્સમાં આવતી હોય એ જ રીતે તમારે વર્કિંગ નોટ્સ છે એ કરવાની છે. પહેલાં ઇન્ટરેસ્ટ રિસીવ્ડની ડેટ આવે છે તો પહેલાં એમની વર્કિંગ નોટ થશે, પહેલાં ટ્રાન્ઝેક્શન ડેટ છે તો પહેલાં એ વર્કિંગ નોટ થશે, એ રીતે. રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 5. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન અવેલેબલ, prepare 12% Maharashtra government loan account in the books of Sri Mohanlal and Sons. One form is given, that is Mohanlal and Sons, who has invested in the Maharashtra government loan. એમણે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરેલું છે? તો કે 12% મહારાષ્ટ્ર ગવર્મેન્ટ લોનમાં. ઓકે. Then number 1, opening balance is on 1/4/2009. So students, આમના પરથી આપણને ઇન્ફોર્મેશન કઈ મળે છે? નંબર 1, give the heading in your book. Question number 5, opening balance date is given. Which one? 1/4/2009. આપણે આ જ રીતે કોઈ પણ ઇન્ફોર્મેશન છે પહેલાં બધી છે મેન્શન કરવાની રહેશે. 1/4/2009, what is this? Opening balance and investment ક્યાં કરો છો? 12% મહારાષ્ટ્ર ગવર્મેન્ટ લોન. Now next information is available, face value of the loan. તમને opening balance face value આપેલ છે. So face value is given 2 lakh rupees and cost price of loan. Cost price of loan means capital cost, 2,10,000. Now see over here students, face value 2 lakh rupees and capital cost 2,10,000. Next one, accrued interest 6,000 rupees. Now students, આ accrued interest છે એ તમને શેના ઉપર આપેલ છે? ઓપનિંગ બેલેન્સ પર. દેટ મીન્સ ઓપનિંગ બેલેન્સ accrued interest જે તમે પહેલાં ચેક કરેલું હતું ક્વેશ્ચન નંબર 2માં, એ અહીંયા તમને રેડીલી અવેલેબલ છે. સ્ટીલ વી વિલ કેલ્ક્યુલેટ, છતાં પણ કેલ્ક્યુલેટ કરશું જેથી કરી તમને હરેક સમમાં accrued interest કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું એ ખ્યાલ આવે. સેકન્ડ પોઈન્ટ, ઇન્ટરેસ્ટ પેમેન્ટ ડેટ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઇન્ટરેસ્ટ છે એ કંપની પે ક્યારે કરે છે? ઓન 31st ડિસેમ્બર એન્ડ 30th જૂન. યરમાં 2 ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે 31st ડિસેમ્બર એન્ડ સેકન્ડ ટાઈમ 30th જૂન. સો વી કેન પુટ ધ સેકન્ડ પોઈન્ટ, યર તમારું સ્ટાર્ટિંગ ક્યારે થયું છે? 1/4/2019. દેન ઇટ વિલ બી એન્ડેડ ઓન ટુ 31st March 2020. એન્ડ ક્યારે થશે? 31st March. ઇન્ટરેસ્ટ પેઇડ ડેટ્સ આર ગિવન. ફર્સ્ટ ટાઈમ 31st ડિસેમ્બર એન્ડ સેકન્ડ ટાઈમ 30th જૂન. બંને ડેટ વચ્ચેનો ગેપ કેટલો છે? 6 month. એટલે કે આફ્ટર એવરી 6 month ધ કંપની ઇઝ પેઇંગ ધ ઇન્ટરેસ્ટ ટુ ધ ઇન્વેસ્ટર. દર 6 મહિને કંપની છે ઇન્ટરેસ્ટ પે કરે છે. નાવ સ્ટુડન્ટ્સ, અધર ઇન્ફોર્મેશન આર અવેલેબલ. સી ઇન યોર ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. Transactions during the year. Dates are given 1/5/2019, 1/6/2019, 1/8/2019 and 1/3/2020. Face value, that means તમે વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમની ફેસ વેલ્યુ આપેલ છે. પ્રાઇસ 96, 98, 103, 104. Here market rate is given. આ શું છે? Market rate. And last one, remarks. That means ટ્રાન્ઝેક્શન છે એ ક્યુ છે? Okay, first transaction is on 1/5/2019. Face value 50,000, market rate 96, and the transaction is of purchase cum interest. Now students,
અત્યાર સુધી આગળના બંને સમમાં આ ઇન્ફોર્મેશન તમને પોઈન્ટ વાઇઝ આપેલ હતી, અહીંયા ટેબ્યુલર ફોર્મમાં આપેલ છે. બોથ આર સેમ, ઓનલી ધ પ્રેઝન્ટેશન ઇઝ ડિફરન્ટ. ઓકે, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેસ કમ ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ ડેટ 1/6/2019, 20,098 market rate and transaction is purchase X interest. Third one 1/8/2019, face value 80,000, market rate 103 and transaction sell cum interest. Last one 1/3/2020, face value 1,10,000, market rate 104 and the transaction is X interest sell. Valuation of the closing balance of investment is to be made as per the FIFO method. That means you need to find out the closing balance as per the FIFO method. આપણે આમ પણ એ જ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ જો કોઈ સ્પેસિફિકેશન ન હોય ત્યારે. ઓકે, સો સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ઓકે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે? લેટ્સ સી. પહેલાં તો આ ત્રણેય પોઈન્ટ મેન્શન કરતા આવડે. ઓપનિંગ બેલેન્સ ડેટ, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો, એમની ફેસ વેલ્યુ અને કેપિટલ કોસ્ટ, યર સ્ટાર્ટ અને એન્ડ ક્યારે થાય છે, અને ઇન્ટરેસ્ટ પેમેન્ટની ડેટ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના પરથી જ તમને ખ્યાલ આવશે કે કેના પછી કઈ વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની થશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ફર્સ્ટ વર્કિંગ નોટ ઓલવેઝ તમારે અક્રુડ ઇન્ટરેસ્ટની કરવાની રહેશે. ડેટ કઈ મેન્શન કરવાની છે? ઓપનિંગ બેલેન્સ ડેટ ઓલવેઝ. તો ઓપનિંગ બેલેન્સ ડેટથી જ સ્ટાર્ટ કરીએ 1/4. અક્રુડ ઇન્ટરેસ્ટ ચેક ક્યારે કરવાનું કે કેટલા મંથનું ઇન્ટરેસ્ટ આવશે? ઓકે, લાસ્ટ ટાઈમ અહીંયા ડેટ છે 1/4, તો 1/4ની પહેલાં તમને લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે મળેલું હોય? આ બંને ડેટમાંથી 31 ડિસેમ્બરમાં લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ મળેલું હોય, રાઈટ? તો 31 ડિસેમ્બરથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ દેટ ઇઝ 1/4. તો 31 ડિસેમ્બર ટુ 1/4 આ 3 મંથ્સનો ઇન્ટરેસ્ટ એ શું થશે? ઇન્ટરેસ્ટ અક્રુડ. ઓપનિંગ બેલેન્સ પર જ ઇન્ટરેસ્ટ અક્રુડ કેલ્ક્યુલેટ થાય છે અહીંયા, રાઈટ? સો ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ 2 લાખ રૂપીસ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% મલ્ટીપ્લાય ફોર હાઉ મેની મંથ્સ? 31 ડિસેમ્બરથી લઈને, સો જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ, ફોર 3 મંથ્સ, સો 3/12 ઇટ કમ્સ 6,000 રૂપીસ. આ ક્વેશ્ચનમાં તમને એ છે એ ડિરેક્ટલી આપેલું છે અહીંયા જ, સી ઓવર યર અક્રુડ ઇન્ટરેસ્ટ, રાઈટ? 6,000 રૂપીસ તમને રેડી આપેલું હતું, બટ સ્ટીલ વી હેવ કેલ્ક્યુલેટેડ, જેથી કરી તમને ખ્યાલ આવે કે આ કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરવાની છે. સ્ટુડન્ટ્સ અહીં સુધી સમજાય છે, રાઈટ? ઓપનિંગ બેલેન્સની ડેટ જ લેવાની અને હેડિંગ આપવાનું અક્રુડ ઇન્ટરેસ્ટ. પછી ચેક કરો છો કે ઇન્ટરેસ્ટ પેમેન્ટ ડેટમાં લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ ક્યારે મળેલું હતું? તો કે 1/4ની પહેલાં લાસ્ટ ટાઈમ તમને ક્યારે મળેલું છે? 31 ડિસેમ્બરના. તો 31 ડિસેમ્બરથી લઈને ટ્રાન્ઝેક્શનની ડેટ, રાઈટ? ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ થાય એન્ડ ધીસ ઇઝ કોલ્ડ યોર અક્રુડ ઇન્ટરેસ્ટ. ઓકે, હવે સ્ટુડન્ટ્સ 31 ડિસેમ્બરમાં લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું હતું 1/4 પહેલાં, તો હવે ક્યારે થાય? 30th જૂન. 30th જૂન પહેલાં કોઈ ટ્રાન્ઝેક્શન છે અહીંયા? ચેક કરો. યસ, તમારું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન એ ક્યારે છે? 1/5, એટલે કે બિફોર 30th જૂન. હવે તમને જ્યારે પણ ઇન્ટરેસ્ટ રિસીવ થશે એની પહેલાંનું તમને ટ્રાન્ઝેક્શન આપેલું છે 1/5. આપણે ડેટ છે એ ખાસ જોવાની છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? 30th જૂન પહેલાં જ આવે 1/5. તો હવે આપણી નેક્સ્ટ વર્કિંગ નોટ છે એ થશે તમારું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 1/5. ટ્રાન્ઝેક્શન કયું આપેલ છે ક્વેશ્ચનમાં જોતા જાઓ? પરચેસ કમ ઇન્ટરેસ્ટ. ઓકે, પહેલાં તો શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ? માર્કેટ વેલ્યુ MV ઇક્વલ્સ ટુ, ઓકે, ફેસ વેલ્યુ ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ ગિવન 50,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 96/100. ઇટ કમ્સ 48,000 માર્કેટ વેલ્યુ પ્લસ પરચેસ છે એટલે બ્રોકરેજ શું કરશો? પ્લસ બ્રોકરેજ આખા ક્વેશ્ચનમાં ક્યાંય પણ અવેલેબલ નથી, સો ડેશ. કમ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ ક્યારે મળે? લાસ્ટમાં. તો પહેલાં શું મળશે? તો કે અમાઉન્ટ પેડ, પરચેસ કરો છો, રાઈટ? સો અમાઉન્ટ પેડ. કમ ઇન્ટરેસ્ટ છે, કમ છે, સો ઇન્ટરેસ્ટ શું થશે? માઇનસ ઇન્ટરેસ્ટ.
કેટલા મંથનું કેલ્ક્યુલેટ કરશો એ કેમ ખ્યાલ આવે? તો કે લાસ્ટ ટાઈમ ચેક કરો ઇન્ટરેસ્ટ ક્યારે મળેલું હતું. તો કે લાસ્ટ ટાઈમ તો ઇન્ટરેસ્ટ ક્યારે મળેલું છે? 31 ડિસેમ્બરના. હવે તો 30 જૂનના મળવાનું છે, તો 30 જૂન પહેલાંનું આ ટ્રાન્ઝેક્શન છે, રાઈટ. તો એ પહેલાં ઇન્ટરેસ્ટ ક્યારે મળેલું છે? 31 ડિસેમ્બર. સો 31 ડિસેમ્બર ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 1/5 સુધીનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો. ફેસ વેલ્યુ કેટલી છે? 50,000 પર 12%. નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો, 1, 2, 3 એન્ડ 4. સો 4/12. ઇન્ટરેસ્ટ વિલ કમ 2,000 રૂપીઝ. માઇનસ કરો છો. કમ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ ક્યારે મળે? લાસ્ટમાં. ઇટ કમ્સ 46,000. આપણે ક્યાં 3 અમાઉન્ટ જોઈએ છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ 1 ઇન્ટરેસ્ટ એન્ડ થર્ડ કેપિટલ કોસ્ટ. સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે? હવે કોઈ પણ ન્યૂ વર્કિંગ નોટ કરો એટલે પહેલાં તરત જ જોવાનું કે ઇન્ટરેસ્ટ રિસીવ નથી થતું ને 30 જૂન. અહીંયા ટ્રાન્ઝેક્શન બીજું ક્યારે આપેલું છે? 1 જૂન. તો પહેલાં કઈ ડેટ લેશું? 1 જૂન જ લેશું, રાઈટ. કારણ કે ટ્રાન્ઝેક્શનનું પહેલાં છે, ઇન્ટરેસ્ટ પછી રિસીવ થશે 30 જૂનના. સો નેક્સ્ટ વર્કિંગ નોટ વિલ બી ઓફ અગેન સેકન્ડ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેઝ એક્સ ઇન્ટરેસ્ટ 16. માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ પહેલાં. ફેસ વેલ્યુ ઇઝ ગિવન 20,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 98 upon 100. ઇટ કમ્સ 19,600. પરચેસ છે સો બ્રોકરેજ પ્લસ, અહીંયા નથી સો ડેશ. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ પહેલાં મળી જશે, રાઈટ. સો અગેન ઇટ વિલ કમ 19,600. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ છે શું કરો છો? પ્લસ. ઇન્ટરેસ્ટ ક્યાં સુધીનું કેલ્ક્યુલેટ કરો છો? તો કે લાસ્ટ ટાઈમ તો ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયેલું હતું? 31 ડિસેમ્બરના જ, રાઈટ. 31 ડિસેમ્બરથી લઈ ટ્રાન્ઝેક્શન ડેટ 16. નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો, 1, 2, 3, 4 એન્ડ 5. સો 20,000 ફેસ વેલ્યુ પર 12% ઇન્ટરેસ્ટ ફોર 5 months. સો 5/12. ઇટ કમ્સ 1,000 રૂપીઝ. સો અમાઉન્ટ પેડ પરચેસ કરો છો, રાઈટ. સો અમાઉન્ટ પેડ વિલ કમ 20,600 રૂપીઝ. તમારે કઈ 3 અમાઉન્ટ જોઈએ છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ થર્ડ કેપિટલ કોસ્ટ. ચલો, આ ખ્યાલ આવે છે, રાઈટ. હવે ચેક કરો કે ઇન્ટરેસ્ટ રિસીવ હવે થતું હતું 30 જૂન અને નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1 ઓગસ્ટ. તો પહેલાં કઈ ડેટ લઈએ છીએ? ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ લેશું, રાઈટ. 30th જૂન. એટલે ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ હરેક વર્કિંગ નોટ કરતાં પહેલાં જોતા રહેવાની કે ટ્રાન્ઝેક્શનની ડેટ પહેલાં આવશે કે હવે ઇન્ટરેસ્ટ રિસીવ થશે, રાઈટ. હવે અહીંયાના 2 ટ્રાન્ઝેક્શન પછી આપણને ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે 30th જૂનના. ઇન્ટરેસ્ટ રિસીવડ લાસ્ટ ટાઈમ ક્યારે રિસીવ થયેલું હતું? તો કે 31 ડિસેમ્બર, રાઈટ. ત્યારથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ 30th જૂન. 6 મંથનું ઇન્ટરેસ્ટ. બટ શેના પર કેલ્ક્યુલેટ કરો છો? તો કે ફોર દેટ યુ વિલ ફાઇન્ડ આઉટ ધ બેલેન્સ અમાઉન્ટ. એના માટે બેલેન્સ અમાઉન્ટ છે ફાઇન્ડ આઉટ કરશું. કેમ મળે? તો કે પહેલેથી સ્ટાર્ટ કરવાનું. પહેલેથી જ ઓપનિંગ બેલેન્સ કેટલું હતું? 2 lakhs. પછી તમે શું કરો છો? પરચેસ. તો પરચેસની ફેસ વેલ્યુ છે શું થાય? પ્લસ. અને અગેન નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પર તમને પરચેઝ આપેલું છે તો એ પણ શું કરો છો? એડ. ઇન શોર્ટ, પરચેઝ હોય તો પ્લસ થાય તમારા બેલેન્સમાં અને સેલ્સ હોય તો શું કરશો? માઇનસ. અને એ પણ કઈ વેલ્યુ? ફેસ વેલ્યુ જ, રાઈટ. અહીંયા પ્લસ કરો છો, બેલેન્સ અમાઉન્ટ આવે છે 2,70,000. આ 2,70,000 પર તમે 6 મંથનું આ ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરો છો. સો 2,70,000ના 12% ફોર 6 months. ઇટ કમ્સ 16,200 રૂપીઝ. આ છે તમારું ઇન્ટરેસ્ટ રિસીવડ. નાવ સી સ્ટુડન્ટ્સ, 30th જૂનના ઇન્ટરેસ્ટ રિસીવ થાય પછી હવે ડાયરેક્ટલી પાછું 6 month પછી એટલે કે ક્યારે થાય ઇન્ટરેસ્ટ રિસીવ? 31 ડિસેમ્બર. તો 31 ડિસેમ્બર પહેલાંના ટ્રાન્ઝેક્શન હોય એ બધા લઈ લેવાના. થર્ડ ટ્રાન્ઝેક્શનથી બાકી છે 1 ઓગસ્ટ. 31 ડિસેમ્બર પહેલાં જ આવે. સો અવર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 1 ઓગસ્ટ. ટ્રાન્ઝેક્શન કયું છે? સેલ કમ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો છો, રાઈટ. ફેસ વેલ્યુ ઇઝ ગિવન 80,000. માર્કેટ રેટ મલ્ટીપ્લાય કરો છો 103 upon 100. ઇટ કમ્સ 82,400. સેલ છે સો બ્રોકરેજ શું થાય? માઇનસ. અહીંયા નથી સો ડેશ.
સો અગેન કમ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ તો ક્યારે મળે? લાસ્ટમાં જ રિસીવ થાય, રાઈટ? સો યુ વિલ ગેટ અમાઉન્ટ રિસીવ્ડ, સેલિંગ કરો છો, રાઈટ? અગેન 82,400 માઇનસ ઇન્ટરેસ્ટ, કમ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ શું કરશો? માઇનસ. હવે સ્ટુડન્ટ્સ જુઓ, લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું છે? આની પહેલાંની જ વર્કિંગ નોટ 30 જૂનના જ તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયું, તો ત્યારથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ 1/8 ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરો છો. ફેસ વેલ્યુ 80,000ના 12%, નંબર ઓફ મંથ્સ કેટલા થાય? ઓનલી 1 મંથ, જુલાઈ, રાઈટ? સો 1/12 ઇટ કમ્સ 800 રૂપીસ. એટ લાસ્ટ યુ વિલ ગેટ ધ કેપિટલ કોસ્ટ, દેટ ઇઝ 81,600 રૂપીસ. તમારે કઈ 3 વેલ્યુ જોઈએ છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ 1 ઇન્ટરેસ્ટ એન્ડ થર્ડ કેપિટલ કોસ્ટ. આ ત્રણેય પર સર્કલ કરી નાખજો, રાઈટ? ઓકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનની ડેટ જો 1/3/2020. ઓકે, 1/3/2020 પહેલાં સ્ટુડન્ટ યાદ કરો 31 ડિસેમ્બર આવશે અને તમને શું રિસીવ થશે? ઇન્ટરેસ્ટ. સો 1/3 1 માર્ચ પહેલાં 31 ડિસેમ્બર આવે તો એની આપણે વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની રહે. સો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓફ 31 ડિસેમ્બર ઇન્ટરેસ્ટ રિસીવ, રાઈટ? ક્યાં સુધીનું? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું છે 30th જૂન ટુ 31 ડિસેમ્બર, 6 મંથ ઇન્ટરેસ્ટ. પણ બેલેન્સ અમાઉન્ટ એના માટે ફાઇન્ડ આઉટ કરશો. જ્યારે પણ ઇન્ટરેસ્ટ રિસીવની કેલ્ક્યુલેશન કરો ને સ્ટુડન્ટ, ત્યારે બેલેન્સ અમાઉન્ટ પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું પહેલેથી જ. ફરી પાછું ફર્સ્ટ પેજથી જ જોતા જાઓ. ઓપનિંગ બેલેન્સ 2 લાખ, પછી પરચેસ કરો છો 50,000નું તો એ શું થશે? પ્લસ. અગેન પરચેસ કરો છો 20,000 તો એ પણ શું થશે? પ્લસ. પછી તમે સેલિંગ કરો છો 80,000 તો સેલિંગ શું કરશો? માઇનસ. સો બેલેન્સ અમાઉન્ટ વિલ કમ 1,90,000. Now students, now we will calculate the interest on balance amount, that is 1,90,000 ના 12% for 6 month. કેટલા મંથનું કેલ્ક્યુલેટ કરવું ને સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ, એ જો તમે બ્રેકેટમાં ડેટ નહીં લખેલ હોય ને તો નહીં આવડે, રાઈટ? સો 6/12 ઇન્ટરેસ્ટ વિલ કમ 11,400. હવે 31 ડિસેમ્બર જતી રહી, રાઈટ? તમારું યર એન્ડિંગ ક્યારે થાય છે? યાદ રાખજો 31 માર્ચ. તો 31 માર્ચની પહેલાં જે ટ્રાન્ઝેક્શન આવી જશે 1 માર્ચ, રાઈટ? ફેસ વેલ્યુ 1,10,000. ઓકે, તો નેક્સ્ટ વર્કિંગ નોટ ઓફ 1 માર્ચ ટ્રાન્ઝેક્શન ઇઝ સેલ એક્સ ઇન્ટરેસ્ટ. પહેલાં તો ફાઇન્ડ આઉટ શું કરીએ છીએ? માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ફેસ વેલ્યુ તમને આપેલ છે 1,10,000, માર્કેટ રેટ 104 ડિવાઇડ બાય 100. So the market value will come 1,14,400. સેલ છે, સો બ્રોકરેજ શું કરશો? માઇનસ. અહીંયા નથી, સો ડેશ. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ પહેલાં મળી જશે, રાઈટ? અગેન ઇટ વિલ કમ 1,14,400. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ શું થશે? પ્લસ. ઇન્ટરેસ્ટ ક્યાં સુધીનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે? તો કે લાસ્ટ ટાઈમ રિસીવ ક્યારે થયેલું છે? 31 ડિસેમ્બરથી લઈને ટ્રાન્ઝેક્શન ડેટ 1/3. કેલ્ક્યુલેટ ધ ઇન્ટરેસ્ટ. ફેસ વેલ્યુ કેટલી છે? 1,10,000 ના 12% ફોર 2 months. It comes 2,200. At last you will get amount received. સેલ કરો છો, રાઈટ? ઓકે, it comes 1,16,600. સ્ટુડન્ટ્સ, વર્કિંગ નોટ સમજાય છે? ખ્યાલ આવે છે? તમારે ખાલી ડેટ્સ જ સિક્વન્સમાં ફોલો કરવાની છે. ખાલી ચેક કરતા રહેવાનું કે પહેલાં ટ્રાન્ઝેક્શનની ડેટ આવે છે કે વચ્ચે વચ્ચે ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ આવે છે. વચ્ચે વચ્ચે જ્યાં પણ ઇન્ટરેસ્ટ રિસીવડની ડેટ આવતી હોય ત્યાં તમારે પહેલાં ઇન્ટરેસ્ટ રિસીવની કેલ્ક્યુલેશન કરવાની, પછી ટ્રાન્ઝેક્શન વચ્ચે વચ્ચે લેતા જવાના. આ ખ્યાલ આવે સ્ટુડન્ટ? ઓકે. અહીંયાથી કઈ 3 વેલ્યુ લેશો? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ કેપિટલ કોસ્ટ, થર્ડ ઇન્ટરેસ્ટ. ચલો, એ સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે તમારા ટ્રાન્ઝેક્શન છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ કેલ્ક્યુલેશન છે એ કઈ કરશો? હવે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય, હવે યર એન્ડિંગ થાય 31 માર્ચ. ચેક કરો યર એન્ડિંગ ક્યારે થાય છે?
31st March 2020, રાઈટ. સો 31st માર્ચના ફર્સ્ટ કેલ્ક્યુલેશન પહેલાં તો કઈ કરશો? ક્લોઝિંગ બેલેન્સ 31st માર્ચ. મેથડ કઈ છે? FIFO, રાઈટ. રાઇટ ડાઉન ઇન્ટુ બ્રેકેટ FIFO મેથડ. ઓકે, ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં બે કોલમ બનાવો છો અને હેડિંગ શું આપો છો? ફેસ વેલ્યુ એન્ડ કેપિટલ કોસ્ટ. કઈ રીતે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો છો? તો કે પહેલેથી જ આખી કેલ્ક્યુલેશન જોવાની. આપણી આગળની કેલ્ક્યુલેશન જેટલી કરેક્ટ હશે એટલી તમારે મિસ્ટેક થશે નહીં, રાઈટ. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઓપનિંગ બેલેન્સ, પહેલી જ પોઈન્ટ, રાઈટ. ફર્સ્ટ પોઈન્ટ જ તમારો ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ જ લેવાની. કેટલી છે? 2 લાખ રૂપીસ. અહીંયા સાઈડમાં બ્રેકેટ કરી પહેલાં તો ઓપનિંગ બેલેન્સ છે નોટ ડાઉન કરવાનું. પછી પરચેઝ જ્યારે પણ કરો ત્યારે નીચે અહીંયા નેક્સ્ટ બ્રેકેટ કરી નોટ ડાઉન કરવાનું. અને સેલિંગ કરો તો જે મેથડ હોય એ પ્રમાણે અમાઉન્ટ છે માઇનસ કરતી જવાની. ઓકે, તમારું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન તમને આપેલું છે પરચેઝ. પરચેઝ અમાઉન્ટ કેટલા છે? 50,000. તો પરચેઝ હોય ત્યારે શું કરવાનું? નીચે ફરી પાછું બ્રેકેટ કરી અલગથી સેપરેટલી રેકોર્ડ કરવાનું પરચેઝ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન પણ તમારું પરચેઝનું છે તો અગેન પાછું નીચે બ્રેકેટ કરી અલગથી નેક્સ્ટ પરચેઝ છે રેકોર્ડ કરવાનું 20,000. હવે પછીનું ટ્રાન્ઝેક્શન તમારું સેલ્સનું આપે છે. ફેસ વેલ્યુ કેટલી છે? 80,000 રૂપીસ. તો સેલ્સનું ટ્રાન્ઝેક્શન છે, મેથડ કઈ છે? FIFO. પહેલાં ઓપનિંગ બેલેન્સ, પછી ફર્સ્ટ પરચેઝ, પછી સેકન્ડ પરચેઝ. FIFO મેથડ હોય તો પહેલાં જે સેલિંગ કરો છો એ માઇનસ શેમાંથી કરવાનું? ઉપરથી જ કરતું જવાનું માઇનસ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ હાઉસ પહેલાં શું હતું? 2 લાખ રૂપીસ બેલેન્સ. એમાંથી જ 80,000નું સેલિંગ છે માઇનસ કરવાનું, રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમને અગેન સેલિંગનું આપે છે. ચેક કરવાનું કે 2 લાખમાંથી 80,000 માઇનસ કરો છો, કેટલું બેલેન્સ વધે? 2 લાખ માઇનસ 80,000. હજુ બેલેન્સ કેટલું છે? 1,20,000. તમે જે સેકન્ડ ટાઈમ સેલિંગ કરો છો એ કેટલું છે? 1,10,000. તો અહીંથી જ કરી શકશો, રાઈટ. સો અગેન માઇનસ 1,10,000 અહીંથી જ કરો છો, રાઈટ. હવે કોઈ ટ્રાન્ઝેક્શન છે નહીં તો બ્રેકેટ ક્લોઝ કરી દો. હવે બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરો. ઓપનિંગ બેલેન્સમાંથી આ બંને અમાઉન્ટ માઇનસ કરો છો તો હવે તમારી પાસે બેલેન્સ કેટલું વધે છે? ખાલી ઓનલી 10,000, રાઈટ. આ પરચેસ તો એઝ ઇટ ઇઝ હતું, એમાંથી કોઈ સેલિંગ કરેલ નથી તો એઝ ઇટ ઇઝ 50,000. નેક્સ્ટ પરચેસ પણ એઝ ઇટ ઇઝ હતું તો અગેન 20,000 એઝ ઇટ ઇઝ. હવે કેપિટલ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી? સ્ટુડન્ટ્સ પે અટેન્શન. 2 લાખ ઓપનિંગ બેલેન્સમાંથી તમે માઇનસ કરો છો આ બધી અમાઉન્ટ તો અહીંયા એક ઇક્વેશન મૂકવાનું, ફેસ વેલ્યુ એન્ડ કેપિટલ કોસ્ટ. જ્યારે 2 લાખ ઓપનિંગ બેલેન્સ હતું ત્યારે ઓપનિંગ બેલેન્સની કેપિટલ કોસ્ટ કેટલી આપેલ હતી? 2,10,000 હતી સ્ટુડન્ટ્સ ઓપનિંગ બેલેન્સની કેપિટલ કોસ્ટ, રાઈટ. તો અહીંયા હવે તમારું ઓપનિંગ બેલેન્સ વધે છે ઓનલી 10,000. તો એટ ધેટ ટાઈમ કેપિટલ કોસ્ટ હાઉ મચ? આ ઇક્વેશન મૂકતા આવડે, રાઈટ. તમારી કેપિટલ કોસ્ટ હવે આવશે 10,500. હવે સ્ટુડન્ટ્સ આ જે ફર્સ્ટ પરચેઝ હતું તમારું એ તો તમે એઝ ઇટ ઇઝ મૂકેલું છે તો એની જે કેપિટલ કોસ્ટ છે એ તમે એઝ ઇટ ઇઝ તમારા ટ્રાન્ઝેક્શનમાંથી લઈ શકો જે આવતી હતી 46,000, રાઈટ. તો એઝ ઇટ ઇઝ આ જે પરચેઝ છે એ પણ એઝ ઇટ ઇઝ છે 20,000નું, રાઈટ. તો એની પણ કેપિટલ કોસ્ટ તમે એઝ ઇટ ઇઝ મૂકી શકશો 19,600. તો એ પણ આપણે એઝ ઇટ ઇઝ મૂકીએ છીએ, રાઈટ. હવે ટોટલ કરો છો. ફેસ વેલ્યુ ક્લોઝિંગ બેલેન્સની ફેસ વેલ્યુનો ટોટલ આવે છે 80,000 રૂપીસ એન્ડ કેપિટલ કોસ્ટ ટોટલ 76,100. ઓકે, ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યા પછી લાસ્ટમાં પણ જોવાનું કે ઇન્ટરેસ્ટ અક્રુડ છે, રાઈટ. જેવી રીતે ઓપનિંગ બેલેન્સ પછી તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ અક્રુડ ઇન્ટરેસ્ટની આવે એ રીતે ક્લોઝિંગ બેલેન્સ પરથી લાસ્ટ વર્કિંગ નોટ પણ કઈ આવશે? ઇન્ટરેસ્ટ અક્રુડ. શરૂ પણ ઇન્ટરેસ્ટ અક્રુડથી કરવાનું અને ઓપનિંગ બેલેન્સથી કરવાનું અને કમ્પ્લીટ પણ ક્લોઝિંગ બેલેન્સ અને અક્રુડ ઇન્ટરેસ્ટથી જ કરવાનું, રાઈટ. ઓકે, યર એન્ડિંગ થઈ જાય એટલે ડેટ તો કઈ લેવાની? 31st માર્ચ. ઇન્ટરેસ્ટ અક્રુડ ચેક કરો. લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થતું હતું? જોતા જો વર્કિંગ નોટ્સ. યસ,
લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું છે 31 ડિસેમ્બરના. સો 31 ડિસેમ્બરથી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ 31 માર્ચ. કેટલા મંથનું ઇન્ટરેસ્ટ અક્રૂડ થશે? 3 મંથ્સ. અમાઉન્ટ કઈ લેવાની છે? બેલેન્સ અમાઉન્ટ. તો કે ક્લોઝિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ કરો છો એટલે ક્લોઝિંગ બેલેન્સ જ લેવાની 80,000 રૂપીસ ફેસ વેલ્યુ. ના 12% ફોર 3 મંથ્સ ઇટ કમ્સ 2,400 રૂપીસ. અહીંયા તમારી બધી વર્કિંગ નોટ્સ એ કમ્પ્લીટ. સ્ટુડન્ટ્સ યાદ કઈ રીતે રાખશો? એકદમ ઇઝી છે. જો એક વખત માઇન્ડમાં તમારી સિક્વન્સ છે ફિટ બેસી જાય તો. સ્ટાર્ટિંગ ફ્રોમ ઓપનિંગ બેલેન્સ, યર અને ઇન્ટરેસ્ટ પેઇડ ડેટ, આટલી ઇન્ફોર્મેશન પહેલાં મૂકી દેવાની. પછી ઓપનિંગ બેલેન્સ છે ને તો એનું સ્ટાર્ટિંગ પણ અક્રૂડ ઇન્ટરેસ્ટથી જ થાય. પછી ટ્રાન્ઝેક્શનની ડેટ પ્રમાણે તમારે બધી વર્કિંગ નોટ્સ છે એ કરવાની, રાઈટ. એન્ડમાં બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય પછી ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું અને ક્લોઝિંગ બેલેન્સ મળ્યા પછી અગેન લાસ્ટ વર્કિંગ નોટ એના પરનું અક્રૂડ ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ થશે. સો ધીસ ઇઝ ધ સિક્વન્સ ઓફ વર્કિંગ નોટ્સ. હવે સ્ટુડન્ટ્સ અકાઉન્ટ બનાવવું એ એકદમ ઇઝી છે, રાઈટ. જો તમારી વર્કિંગ નોટ્સ છે બધી આવડી ગઈ હોય તો ગીવ ધ નેક્સ્ટ હેડિંગ અકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો? 12% મહારાષ્ટ્ર ગવર્મેન્ટ લોન અકાઉન્ટ. ફોર્મેટ ઇઝ સેમ, ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ. ઓન ઈચ સાઇડ 5 columns. First date, second particulars, third FV that means face value, next interest and last CC that means capital cost. હવે સ્ટુડન્ટ્સ તમારું યર સ્ટાર્ટ ક્યારે થયું હતું? 2019 1/4. ફર્સ્ટ પહેલેથી જ જોતા જવાનું. તમારો સમ તમે સ્ટાર્ટ કરો છો ત્યાંથી જ પહેલાં જ શું નોટ ડાઉન કરેલ છે? ઓપનિંગ બેલેન્સ, તો એ જ મૂકો છો 1/4. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, ફેસ વેલ્યુ 2 લાખ, ઇન્ટરેસ્ટ ન હોય, કેપિટલ કોસ્ટ 2,10,000. હવે બધી વર્કિંગ નોટ્સ જે તમે કેલ્ક્યુલેટ કરેલ છે એ બધાની ઇફેક્ટ તમારા અકાઉન્ટમાં આવશે. ફર્સ્ટ વર્કિંગ નોટ જ કંઈ મૂકેલ છે? અક્રૂડ ઇન્ટરેસ્ટ. ઓપનિંગ બેલેન્સનું અક્રૂડ ઇન્ટરેસ્ટ ત્યાં જ આવે, ડેબિટ સાઇડ જ, રાઈટ. સો 1/4 ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટના કોલમમાં 6,000, બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેસ. પરચેસ કરો છો દેન યુ વિલ સપોઝ ટુ રાઇટ ડાઉન ઓન ધ ડેબિટ સાઇડ. પરચેસ ડેટ 1/5 ટુ બેંક અકાઉન્ટ, ફેસ વેલ્યુ 50,000, ઇન્ટરેસ્ટ 2,000 અને કેપિટલ કોસ્ટ 46,000. તમને મેં સ્ટુડન્ટ સર્કલ કરાવેલા છે એ જ અમાઉન્ટ તમારે સીધી ઉપાડવાની છે, રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન અગેન પરચેસ. ક્યાં મેન્શન કરો છો? ઓન ડેબિટ સાઇડ 1/6 ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેસ. ફેસ વેલ્યુ 20,000, ઇન્ટરેસ્ટ 1,000, કેપિટલ કોસ્ટ 19,600. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે. ઇન્ટરેસ્ટ રિસીવ થાય, મની ઇન્કમ રિસીવ થાય તો ઇફેક્ટ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ ઓલવેઝ. 30th June by bank account into bracket interest received, amount 16,200, બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન સેલ. સેલ કરો છો તો ઇફેક્ટ ક્યાં આપો છો? ઓન ક્રેડિટ સાઇડ 1/8 by bank account into bracket sell, face value 80,000, interest 800, capital cost 81,600. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ આપેલ છે? ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. ઓન ક્રેડિટ સાઇડ 31st December by bank account interest received, amount 11,400, બાકીના બંને કોલમમાં ડેશ. હવે સ્ટુડન્ટ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમારે છે 1st of March. પણ 1st of March આવે ત્યારે યર ચેન્જ થઈ જાય 2020. સો 2020 1st March સેલ કરો છો ઓન ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ. ફેસ વેલ્યુ 1,10,000, ઇન્ટરેસ્ટ 2,200, કેપિટલ કોસ્ટ 1,14,400. લાસ્ટમાં તમે ફાઇન્ડ આઉટ કરેલ છે ક્લોઝિંગ બેલેન્સ. ક્યાં આવે? ક્રેડિટ સાઇડ જ આવે.
31st March by balance carry forward, face value 80,000, capital cost 76,100. અને લાસ્ટ વર્કિંગ નોટ છે ઇન્ટરેસ્ટ અક્રૂડ અકાઉન્ટ. ક્લોઝિંગ બેલેન્સ પરનું અક્રૂડ ઇન્ટરેસ્ટ ક્યાં આવે? ત્યાં જ ક્રેડિટ સાઇડ 31st માર્ચ બાય ઇન્ટરેસ્ટ અક્રૂડ અકાઉન્ટ 2400, બાકીના બંને કોલમમાં ડેશ. હવે એક પણ વર્કિંગ નોટનું ઇફેક્ટ આપવાની બાકી નથી. સો વી વિલ મેક અ ટોટલ. હવે ટોટલ કરીએ છીએ, રાઈટ? ઓકે, પહેલાં તો ફેસ વેલ્યુ કોલમનો ટોટલ કરીએ, રાઈટ? ફેસ વેલ્યુ કોલમનો ટોટલ આવે છે 2,70,000. બંને સાઈડ કેવો આવશે? ઓલવેઝ સેમ, 2,70,000. સેકન્ડ કોલમ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટનો પહેલાં તો ક્રેડિટ સાઇડ ટોટલ કરો છો, ક્રેડિટ સાઇડ ટોટલ કરો છો એન્ડ ટોટલ વિલ કમ 33,000, જેમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરો છો એન્ડ ધ રિમેનિંગ બેલેન્સ વિલ બી 24,000. અને આ 24,000 તમારે ટ્રાન્સફર કરવાના છે ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર. સો 2020 31st માર્ચ. લાસ્ટ કોલમ કેપિટલ કોસ્ટ. એમાં ચેક કરવાનું કે કઈ સાઈડનો કોલમ ટોટલ વધુ છે. આ ક્વેશ્ચનમાં તમારે ડેબિટ સાઈડનો ટોટલ છે એ વધુ છે. જો ચેક કરજો, ટોટલ વિલ કમ 2,75,600, રાઈટ, ઓન ડેબિટ સાઈડ. તો એમાંથી હવે ક્રેડિટ સાઈડ તમારે માઇનસ કરવાની છે એન્ડ ધ બેલેન્સ વિલ કમ 3,500 રૂપીસ. જ્યારે સ્ટુડન્ટ્સ ડેબિટ સાઈડનો ટોટલ વધુ હોય કેપિટલ કોસ્ટમાં અને ક્રેડિટ સાઈડનો લેસ હોય, એનો મિનિંગ છે કે તમે પ્રોફિટ નહીં પણ શું થાય છે? લોસ. બેલેન્સ ક્યાં ટ્રાન્સફર કરવાની છે? ટુ P&L અકાઉન્ટ, બટ ઇનટુ બ્રેકેટ્સ ખાસ સ્પેસિફાઈ કરો છો કે ઇટ ઇઝ અ લોસ. જો ક્રેડિટ સાઈડનો અત્યાર સુધી વધુ હતો તો શું થતો હતો? પ્રોફિટ ડેબિટ સાઈડ, પણ અહીંયા શું થશે? લોસ. ચલો, અકાઉન્ટ છે, સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? બરાબર. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 5. આઈ હોપ સ્ટુડન્ટ્સ સિક્વન્સમાં ઇન્ફોર્મેશન કઈ રીતે મૂકવાની અને ડેટ પ્રમાણે જ બધા ટ્રાન્ઝેક્શન છે કેલ્ક્યુલેટ કરવાના. પરચેઝ હોય, સેલ હોય કે ઇન્ટરેસ્ટ રિસીવ થતું હોય, પણ સિક્વન્સમાં ડેટ પ્રમાણે જ વર્કિંગ નોટ્સ આવશે. આઈ હોપ સ્ટુડન્ટ્સ ટુડેઝ બોથ ધ સેશન્સ, બંને સેશન આજના એ તમારા માટે યુઝફુલ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? So here with this we are ending up the session of today. Thank you very much and have a good day.